નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આપણે પ્રસન્ન નથી રહી શકતા તેનું કારણ આપણે શ્રદ્ધામાં નહીં પરંતુ સ્પર્ધામાં જીવીએ તે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 9 સપ્ટેમ્બર 2025, એટલે છે 9/9/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ શરૂ થયો છે. તેની તિથિ છે બીજ. આજે છે ભાદરવા વદ બીજ. નક્ષત્ર આવે છે ઉત્તરાષાઢ ભાદ્રપદા, યોગ ગંડ અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો વિશેષ દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ ચાલે છે. પિતૃઓને સ્મરવાનું, તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનું અને તેમને સદગતિ આપવા માટેનું જે આપણું કર્તવ્ય પૂરું કરવાનો આ સમય છે, આ પખવાડિયું છે, તે છે શ્રાદ્ધ પક્ષ છે. તિથિ પ્રમાણે શ્રાદ્ધ હોય છે. તો બીજની તિથિને દિવસે જે આપણા પિતૃઓ દિવંગત થયા હોય તેઓ માટેનું શ્રાદ્ધ આજે કરવાનું હોય છે. અને આજના દિવસે પંચક પણ ચાલુ છે. ઉપરાંત સિદ્ધિયોગ અને રાજયોગ છે, જે સાંજના 6 અને 7 મિનિટ સુધી ચાલવાનો છે. આજે વ્યતિપાત, જે મહાપાત કહેવાય છે, તે પણ છે, એટલે એ થોડો અશુભ પણ કહેવાતો હોય છે. તો તે આજે બપોરે 12:46 ચાલુ થશે અને 4:20 સુધી ચાલવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે રસોઈ ઘર અને એટલે કે કિચન. રસોડાને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે રસોઈની જે મહત્વતા છે તે હંમેશા આપવામાં આવેલી છે. હવે રસોઈમાં કેમ મહત્વ એ સમજવાનું છે કે અહીંયા અગ્નિ તત્વ છે, અગ્નિ દિશા છે, અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વ એ સૌથી ગૂઢ તત્વ કહેવાતું હોય છે. અગ્નિ માટે એમ કહેવાય છે કે તે ફક્ત સ્થૂળ લોક માટે નહીં પણ સૂક્ષ્મ લોક સાથે પણ જોડાયેલો છે. એટલે અગ્નિ તત્વ જે છે તે હંમેશા આપણને 2 પ્રકારના ફળ આપે છે. આપણે યજ્ઞ પણ કરીએ છીએ ત્યારે હોમ હવન, તો હંમેશા યજ્ઞ છે તેને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞ વિશે એમ કહેવાયું છે કે યજ્ઞથી પર્જન્ય વરસાદ થાય છે, યજ્ઞથી લક્ષ્મી આવે છે. એમ આ રીતે જ્યારે અગ્નિનું કોઈ પણ સ્વરૂપ હોય, જો તે શુદ્ધ હોય અને ઉત્તમ સ્વરૂપ હોય તો તે આપણા માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ચોક્કસ લાવે છે. માટે અગ્નિ તત્વનો ખ્યાલ રાખીને જો રસોડું બનાવવામાં આવે તો તે ઉત્તમ રહે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નીતાબેન છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 15/6/64. જી, જન્મનો સમય કયો છે? સવારે 6:10. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, કેનેડા જવું છે વિઝિટર વિઝા માટે, તો એપ્લાય કરું મને મળશે વિઝા? જોઈ લઈએ કે તમે જે કુંડળી તમારી શું કહી રહી છે અને કઈ રીતની વિગતો છે તમારી. મિથુન લગ્ન આવે છે. લગ્નનો જ સ્વામી એ બુધ છે, તે 12મા સ્થાનમાં છે. અત્યારે હાલ રાહુની દશા આપણી ચાલી રહી છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ અત્યારે છે. થોડોક મધ્યમ યોગ છે, એટલો સ્ટ્રોંગ યોગ નથી એટલું કહી શકાય. પ્રયત્ન કરવો હોય તો
ઓક્ટોબર પછી, ઓક્ટોબર એટલે મિડ ઓફ ઓક્ટોબર, 18 ઓક્ટોબર પછી પ્રયત્ન કરો 18 ડિસેમ્બરમાં, તો એક શક્યતા ઊભી થાય છે, નહીં તો પછી લંબાય તેવું બની શકે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મારા બાબાની માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 5/12/1986. જન્મનો સમય? જન્મનો સમય 8:30 શારદાબેન હોસ્પિટલ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. બસ હવે એની લાઈફ કેમની છે? અત્યારે નોકરી કરે છે, મેકેનિકલ એન્જિનિયર છે. અચ્છા અચ્છા, સારું. લાઈફ તો એની સારી જ રહેવાની છે ભાઈ. કોઈ વિશેષ પ્રશ્ન હોય તો કહી શકાય. લાઈફ એટલે લાઈફમાં 100 ક્ષેત્રો છે સાહેબ. આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક, બરોબર છે. વિશેષ તમારે શું જાણવું છે અગત્યનું છે. દરેક ખાનામાંથી 100 વસ્તુ જોઈ શકાય છે. 12 ખાના છે, બરોબર છે સાહેબ. એટલે એ સમજવું જરૂરી છે. અને જ્યારે જોવાનું મન થાય એટલે કંઈક તો પ્રશ્ન હોય ને, કોઈ કારણ વગર છે ને પ્રશ્ન ઉદ્ભવે નહીં. હા, તેમ છતાં પણ ઘણીવાર એ પૂછા કરવાનું મન થાય તો કે ભાઈ કેવું ચાલે છે કેવું નહીં, તો આપણે એક ચોક્કસ એ એનાલિસિસ કરી શકીએ કે ભાઈ કુંડળી શું કહી રહી છે. અત્યારે મિથુન લગ્નની જે કુંડળી છે તેની આવી રહી છે. હવે મિથુન રાશિમાં ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે, એટલે સમય સારો શરૂ થઈ રહ્યો છે. પણ હજી 2025 થોડું મધ્યમ છે. 2026 જે છે તે શરૂ થતાં જ એમને કોઈક સારું ડેવલપમેન્ટ આવે, કંઈક ડેવલપમેન્ટ વૃદ્ધિ કરવી હોય કે કંઈક સારો ચેન્જ લેવો હોય તો પણ લઈ શકે એવું ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. અત્યારે ગુરુની જ દશા ચાલી રહી છે. ગુરુ અહીંયા ભાગ્યસ્થાનમાં છે, એટલે ભાગ્ય વૃદ્ધિ કરે, કોઈ પ્રકારનું પરિવર્તન કરાવે, સ્થાન પરિવર્તન, ઘર પરિવર્તન, વાહન પરિવર્તન, કંઈક ને કંઈક ગુરુની મહાદશા આપી શકે તેમ છે. અને કેતુ અને જે રાહુ જે છે તેની સ્થિતિ પણ અત્યારે, રાહુ છે જે ભાગ્યસ્થાનમાં છે, કેતુ 3જા સ્થાનમાં છે, એટલે ભાગ્યમાં ઉતાર ચઢાવ કે પડકારો પણ આવવાની સંભાવના છે. જી, હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ગેરસમજણથી બચવાનું છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. તમારા સામે આંગળી ચીંધાય તેવું બની શકે. તમારા આજે મનમાં, વિચારોમાં બદલાવ આવ્યા કરે, વિચારશો કંઈક અને થશે કંઈક, અથવા તમે કરવા કંઈક જશો અને પછી મન ફરી જશે તેવું બને, માટે થોડુંક પ્લાનિંગ આગોતરું આવશ્યક છે. હા, આજે વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજે, એટલે મિત્રોને સાથે રાખજો, અથવા કંઈક કામ પડે તો જરૂરથી લઈ લેજો. ધનલાભની શક્યતાઓ છે. નવી તકો પણ આજે મળી શકે, અને જો કોઈ એવી ઓફર આવે, તક મળે તો ચોક્કસ સ્વીકારી લેજો, જે ભવિષ્યમાં ફળદાયી નીવડશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. કાર્યક્ષેત્રે પ્રગતિ રહે તેવો દિવસ છે. તમારા કર્મ ક્ષેત્ર પર આજે ફોકસ કરજો. હા, જમીન, મકાન, પ્રોપર્ટીના કામમાં અનુકૂળતા છે. કંઈક વસ્તુ લેવી હોય, રિપેર કરાવવું હોય તો કરાવી શકાય. આજે બઢતીના પણ યોગો છે. જો ડ્યુ થયું હોય તો આપ તેના માટે પ્રોસેસ કરી શકો છો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ચેતનાબેન છે. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, આ જન્મ તારીખ 31/8/2003. જન્મ સમય 45 સવારે મોરબી. કેટલા વાગે? જન્મ સમય શું છે ફરી જણાવો. 7:45 સવારે. જી, અને જન્મ સ્થળ મોરબી. મોરબી. હા, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે તેના લગ્ન ક્યારે છે અને તેનું લગ્ન જીવન કેવું રહેશે. જી, કોના વિશે પ્રશ્ન છે આ? મારા બેબી વિશે. અચ્છા, 2003 છે કે 2006 છે જન્મ? 2003. 3. ઓકે, સારું. જોઈ લઈએ કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર જે આવી રહી છે ની વાત કરીશું તો કન્યા રાશિ આવે છે અને કન્યા લગ્ન પણ આવે છે. અને રાશિનો સ્વામી, લગ્નનો સ્વામી બુધ પણ કન્યા રાશિનો જ થઈને પ્રથમ સ્થાનમાં છે, જે ચંદ્રની સાથે છે. પણ બુધ અહીંયા વક્રી છે, એટલે એ થોડુંક લગ્નેશ નબળો પડી રહ્યો છે. લગ્ન સ્થાનનો અધિપતિ ગુરુ છે તે 12મા સ્થાનમાં છે, એટલે તે સ્થિતિ થોડી નિર્બળ બતાવી રહ્યું છે. યોગની જો વાત કરીએ તો એક નાનકડો યોગ આ
હમણાં 2-3 મહિનામાં છે, ડિસેમ્બર સુધીમાં. નહીં તો પછી આવતા વર્ષે જૂન મહિના બાદ લગભગ 1-1.25 વર્ષનો યોગ છે તે આવી રહ્યો છે. કુંડલી જે છે તેમાં વાત કરીએ તો મંગળ દોષ નથી, એટલે એ પ્રમાણે આપ મેળાપક કરીને આગળ વધજો. અને જો તકલીફ પડે તો બીજું કોઈ વિધિ વિધાનની જરૂર નથી, પણ ગુરુ ગ્રહનું જપ અનુષ્ઠાન કરે, યોગ્ય મુહૂર્ત લઈ અને યોગ્યનો સંકલ્પ આવે છે તે વિદ્વાન પાસેથી સમજી અને પછી એ કરવામાં આવે તો એ બાબતે અનુકૂળતાની વૃદ્ધિ થશે. લગ્ન થવાની સંભાવના જન્મસ્થાનથી દૂરના સ્થળે થાય તેવું બની શકે. જી, અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/95. જી, જન્મનો સમય 12:37 બપોરે. 12:37 બપોરે આણંદ. અને સ્થળ કયું છે? આણંદ. જી, પ્રશ્ન જણાવો. એ અત્યારમાં વિદેશમાં યુકેમાં છે, તો એને નોકરી માટેના યોગ ક્યારે ઉભા થાય છે? જી, અભ્યાસ કરે છે કે નોકરી કરતા હતા પહેલા? નોકરી કરે છે, અભ્યાસ પૂરો થઈ ગયો, 5 વર્ષથી ત્યાં છે. હા, હવે અત્યારે એને જોબ માટે એપ્લાય કરેલું છે, બીજી જોબ માટે. અચ્છા. અત્યારે જોબ ચાલુ છે કે નથી ચાલુ? આતમ જોબ ચાલુ છે. ઓકે. અને બીજી જગ્યાએ એપ્લાય કરેલું છે અને એને વિદેશમાં જવાના યોગ છે. હા, સારું. પ્રશ્ન સમજવો જરૂરી છે ભાઈ, કારણ કે અત્યારે વિદેશમાં બહુ લોકોના પ્રશ્નો આવ્યા છે. નોકરી નથી હોતી અને ઘણા સમયથી રાહ જોતા હોય છે, માટે નોકરી છે કે નહીં સમજવું જરૂરી છે, કારણ કે જે પ્રકારે પ્રશ્ન છે તે પ્રકારે તેનું આપણું આકલન થાય. કુંડી પર નજર નાખીએ તો વૃશ્ચિક લગ્નની કુંડી આવે છે. મંગળ ને રાહુ 12મા સ્થાનમાં છે, એટલે વિદેશમાં સ્થાનની સફળતા તો છે જ. શક્યતાઓ દેખાઈ રહી છે, પણ એમ કહેવાય કે ઉતાવળે કોઈ પગલાં ના ભરે, વેઇટ વોચ કરીને આગળ વધે એ વધારે સારું છે. બાકી સારી ચેન્જ લેવાની શક્યતા છે. જો રાહ જોવાય તો 2025 કાઢી નાખીને 2026માં લે તો એ એના માટે વધારે સારું છે. બાકી એના માટે નોકરી બાબતે સારી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. જી જી, હસીબભાઈ વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપના માટે મુસાફરી લાભદાયી છે, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો ચોક્કસ પ્લાન કરો. ક્યાંક આંટો બી મારી આવજો, આજે બેસી ન રહેતા. હા, કોઈ અણધાર્યો ખર્ચો આવી પડે તેવું છે, એટલે ખર્ચાના યોગો જ્યારે ગ્રહો બતાવે ત્યારે અણધાર્યો આવે તેના કરતાં બેટર છે કે તમે કોઈ પ્લાનિંગ કરીને કોઈ વસ્તુ લેવાની તો આજે ખર્ચો કરી નાખજો. પ્રયત્નોમાં પ્રતિકૂળતા છે, માટે વધુ મહેનતની આજે જરૂર પડશે અને તેની તૈયારી રાખજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે નિરાશાનો અનુભવ થાય તેવું બની શકે, એટલે થોડુંક મનમાં ઉતાર ચઢાવ આવે અને વિચારોને કારણે થોડું ધ્યાન રાખજો. ખાસ કરીને સલાહ છે વાહન ચલાવતા, મશીનરી ઉપયોગ કરતા સંભાળજો. જે લોકોને બીપી, લોહીના દબાણની તકલીફ છે તેઓએ ખાસ ધ્યાન રાખવું, દવા વગેરે નિયમિત લઈ લેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. આપણા માટે વડીલો, સ્વજનોનો સહકાર મળી શકે આજે. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર હો તો આજે દિવસ તમારા માટે પ્રગતિકારક દેખાઈ રહ્યો છે. પણ હા, આજે ખાસ સલાહ છે કે આર્થિક જોખમથી બચવાનું છે. આર્થિક બાબતે કંઈ નિર્ણય જો લેવાનો હોય અગત્યનો તો બરાબર ચેક કરજો અને પછી જ આગળ વધવાની સલાહ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/10/91. જન્મનો સમય કયો છે? રાતના 8 થી 8:15. અને સ્થળ કયું છે જન્મનું? મસવાડ ગામ. ક્યાં? મસવાડ ગામ. જી, જન્મનો સ્થળ છે એનો સવાર રાતના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સરકારી નોકરી પરમ દિવસ પરીક્ષા આપી છે, મમરતદારની. તે કેવું યોગ સારા છે? હાજી રવિવારે પરીક્ષા આપી હતી એમ? નાયબ મામલતદારની હતી એ આપી હતી? હાજી. બરોબર છે, સારું. તો વાંધો નહીં, જોઈ લઈએ કે કુંડીમાં કેવા યોગો છે. પહેલાં એ જોવું પડે કે યોગો છે કે નહીં. પરીક્ષા તો હવે જેવી ગઈ હશે તેવું રિઝલ્ટ આવવાનું છે. પણ મેષ લગ્ન આવી રહ્યો છે, કુંડળી જે આવી રહી છે તેની વાત કરીશું. કર્મસ્થાનમાં શનિ મહારાજ છે, સ્વગૃહી છે. સૂર્ય મહારાજની સ્થિતિની વાત કરીએ તો એ તમારા નોકરી સાથે જોડાયેલા છે, એટલે ચોક્કસ સૂચવે છે કે હા, શક્યતાઓ છે ભાઈ. સરકારી નોકરીની શક્યતાઓ આ કુંડળી દર્શાવી રહી છે, એટલે પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. આમાં સફળ થાય તો ઠીક છે, નહીંતર આગળ પણ પ્રયત્ન કરતા રહે એ એના માટે સારું છે. સારો હોદ્દો જીવનમાં આવશે અને સારા સંપર્કો આવશે એવી આ કુંડળી બની રહી છે.
બે વસ્તુ ખાસ કરે પણ જે કરતા હોય તે, પહેલું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે. સૂર્ય બળવાન હોવો દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, જેમને સરકારી નોકરી જોઈએ છે. આમ તો દરેક વ્યક્તિએ સૂર્ય બળવાન બનાવવો જોઈએ, બરાબર છે. અને બીજું કે નોકરી સ્થાનનો સ્વામી બુધ છે તે અહીંયા આગળ અસ્તનો થયેલો છે, એટલે એ થોડી નબળાઈ બતાવે છે, પ્રતિકૂળતા દેખાડી રહ્યું છે. તો બુધ ગ્રહના ઉપાય કરવામાં આવે. બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરે, મગનું દાન કરે, ચણ તરીકે પક્ષીઓને મગ નાખે, ગાયને ઘાસ ખવડાવે લીલું, બરાબર. આવું નિયમિત કરતા રહે અને બુધ ગ્રહના જપ અનુષ્ઠાન કરે, પીપળાને જળ ચડાવીને પ્રદક્ષિણા કરે તો બુધ ગ્રહ મજબૂત થાય. સમય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ નિયમિત કરે, એના માટે સારું રહેશે. દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી વિશે છે, એનું નામ અંકિતા છે, એની જન્મ તારીખ છે 30/6/97. સમય જન્મનો સાંજે 6 વાગે અને સ્થળ પોરબંદર. જી, પ્રશ્ન જણાવો. એની છે ને MA BEd કરેલું છે ને અત્યારે સરકારી નોકરીનું બધું આ 2 વર્ષથી ઇન્ટરવ્યુ ને આપે છે, એમાં 2-4 માર્કે જ રહી જાય છે. જી હાજી, વાંધો નહીં. અમે અત્યારે બધી સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સિઝન ચાલુ થઈ છે, કારણ કે મારા ઘણા બધા લોકોના પ્રશ્નો આવેલા છે, એટલે મને ખબર છે કે હવે તો આવનારા સમયમાં પણ ઘણી બધી પરીક્ષાઓ છે. પણ હું હંમેશા કહું છું કે કુંડીમાં ગ્રહો યોગો બતાવે છે કે તે પહેલાં સમજવું જોઈએ. હા, માણસ પુરુષાર્થ તો કરતા જ રહેવાનું છે, કારણ કે ભાગ્યને બદલવાનું તો પુરુષાર્થથી શક્ય છે. પણ કુંડળી જે બતાવે છે તેમાં મોટાભાગે શક્યતાઓ એવી જ હોય છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, લગ્નનો સ્વામી મંગળ છે, 11મા સ્થાનમાં, લાભ સ્થાનમાં છે, સારી વસ્તુ છે. અને એ નોકરી સ્થાનનો પણ સ્વામી થયેલો છે. સૂર્ય મહારાજની સ્થિતિ અહીંયા થોડી નબળી છે, અષ્ટમ સ્થાનમાં છે, માટે આ પ્રતિકૂળતા બતાવે છે. ખાડામાં પડેલો સૂર્ય હોવાથી મહેનતમાં થોડી કમી રહી જાય છે. કોઈને કોઈ રીતે ક્યાં તો આળસ થાય છે અથવા તો પછી ફોકસ નથી રહેતું, એવું છે. ખરા ટાઈમે જ્યારે પરીક્ષા આપવાની હોય તે સમયે પરફોર્મન્સમાં પણ પ્રશ્નો ઊભા થાય તેવું બની શકે. કર્મસ્થાનમાં રાહુ છે તે સૂચવે છે કે હા, શક્યતા તો છે, એટલે મહેનત કરવાનું ચાલુ રાખે. યોગો સર્જાઈ રહ્યા છે, પ્રયત્ન કરવો જોઈએ. સૂર્યની ઉપાસના કરવી આ કુંડળીમાં ખૂબ આવશ્યક છે. સૂર્યની જેટલું વધારે ઉપાસના કરશે, અનુષ્ઠાન કરવું જોઈએ. આદિત્ય અનુષ્ઠાન જે આવે છે તે માર્તંડ અનુષ્ઠાન પણ તેને કહેવાય છે, કારણ કે આ કુંડળીમાં સૂર્ય મહારાજ છે, કર્મસ્થાનના પણ અધિપતિ છે, માટે સૂર્ય જેટલો બળવાન બને એટલું આ કુંડળીમાં સારું છે. બીજું, ગણપતિની ઉપાસના કરાવો. દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રના બને તેટલા પાઠ કરે, 11 પાઠ કરે, 21 કરે, બરાબર છે, અને પ્રાર્થના કરે તો આ અનુકૂળતા વધી શકશે. જી જી હસીભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તબિયતનું થોડું ધ્યાન રાખજો. તબિયતના ભોગે આજે કશું કરતા નહીં તો પછી લાંબુ ચાલશે. આમ પણ અત્યારે સિઝનલ ઇફેક્ટ ઘણા બધા લોકોને થઈ રહી છે, તમારે સાચવવાનું છે. હા, સંપત્તિના ક્ષેત્રે તમને આજે લાભ થાય તેવું બની શકે અને કોઈને કોઈ રીતે મનની શાંતિ આજે તમને પ્રાપ્ત થવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે પ્રેમમાં અનુકૂળતા છે, તમારે અભિવ્યક્તિ કોઈને કરવી હોય તો કરી શકો છો, નવા આયોજનો પ્લાનિંગ કરી શકો છો, તેમાંય પ્રગતિ છે. પણ હા, સંતાનો બાબતે કોઈ પ્રતિકૂળતા કે પ્રશ્નો ઊભા થઈ શકે. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે વાત કરીએ તો તમારી લાગણીમાં ઉછાળો આવે તેવું છે, એટલે પ્રતિક્રિયા આપવામાં થોડું ધ્યાન રાખજો. ગુસ્સો પણ આવશે, નુકસાન થવાની સંભાવના છે, એટલે કિંમતી વસ્તુ, અગત્યની વસ્તુ સાચવજો. આડા હાથે ના મુકાય તેનું ધ્યાન રાખજો. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. સફળતા ભર્યો દિવસ છે, પોઝિટિવિટી તમારી સાથે છે, એટલે દિવસનો સદુપયોગ કરી લેજો. આજે કોઈ મહિલાને પણ સાથે રાખશો તો તમારું કાર્ય સારી રીતે સંપન્ન થાય, કાર્યની કદર થાય તેવું છે, એટલે અગત્યના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભની શક્યતા જે દેખાઈ રહી છે, એટલે છે, પણ કદાચ તમારી અપેક્ષા પ્રમાણે ના કંઈક મળે તો મનમાં આજે નિરાશા કે અસંતોષ પણ અનુભવાય. પોતાનો વ્યવસાય ધંધો હોય તો ખાસ સાચવજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે આજે. ઉત્સાહ પણ તમારો વધારે છે, એટલે
આજે અગત્યના મહત્વના મજબૂત કાર્યો હાથ પર લઈ શકો છો. હા, આજે મુસાફરીમાં કંટાળો આવશે માટે એટલે અગત્ય કે અનિવાર્ય હોય તો જ બહાર ગામ જવાનું પ્લાન કરજો, નહીં તો અહીંયા સારું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.